ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અન્વયે 50,000 વિદ્યાર્થીઓને કુલ 33 કરોડથી વધુની સ્કોલરશિપ ચૂકવવામાં આવી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાળાઓના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ 313 કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અન્વયેની રકમ સિંગલ ક્લિક દ્વારા ડીબીટી થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી। મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવો ટ્રાન્સપરન્ટ, સ્પીડી અને ટેકનોલોજીયુક્ત ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે। તદનુસાર મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહાય અર્પણ કરી હતી। મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોર વયની વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી કાર્યરત કરી છે। આ અંતર્ગત ધોરણ 9-10 માટે વિદ્યાર્થીની દીઠ વાર્ષિક 10,000 તથા ધોરણ 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવે છે। આ યોજના અન્વયે મુખ્યમંત્રીના હસ્તે ગુરુવારે 10.70 લાખ કન્યા છાત્રાઓને ₹203 કરોડ સિંગલ ક્લિક દ્વારા ડીબીટી થી સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા છે। આ યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીના કરવામાં આવતા મોનિટરિંગ અનુસાર જૂન 2024માં શૈક્ષણિક સત્ર શરૂ થયા પછીના ફક્ત 6 મહિનામાં જ વર્ગખંડોમાં 80થી 100% હાજરી આપનારી કન્યાઓની સંખ્યા 23%થી વધીને 48% થઈ છે।